આ બે સસ્તી અને ઘરેલું વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ લો. માથાથી લઈને પગ સુધીની બધી જ નસોનું દર્દ, બ્લોકેજ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક તથા કબજિયાત જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે. નમસ્કાર મિત્રો, અમારી ચેનલ કૃષ્ણા સ્ટુડિયો નેટવર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે. શું સવારે ઉઠતાની સાથે જ તમને આખા શરીરમાં થાક અને ભારેપણું અનુભવાય છે? શું તમને પથારીમાંથી ઉઠવાનું મન નથી થતું અને હાથ પગમાં નબળાઈ લાગે છે? જો શરીરના વિવિધ ભાગોમાં સતત હળવો દુખાવો રહેતો હોય અને સ્નાયુઓમાં ખેંચાણ કે જકડાઈ જતી હોય તો આ સામાન્ય સંકેત નથી. આ સંકેત છે તમારા શરીરને આંતરિક મજબૂતીની જરૂર છે. સૌથી સારી વાત એ છે કે આ માટે તમારે મોંઘી દવાઓ, મોંઘા ઇલાજ કે દુર્લભ જડીબુટ્ટીઓની જરૂર નથી. તમારા ઘરમાં જ હાજર એવી બે સામાન્ય અને સસ્તી વસ્તુઓ છે જે દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. આ વસ્તુઓનું નિયમિત અને યોગ્ય રીતે સેવન કરવાથી તમારું શરીર ફરીથી શક્તિશાળી, સ્ફૂર્તિલું અને ઉર્જાવાન બની શકે છે. આ કોઈ વિદેશી ટોનિક કે કરોડોની આયુર્વેદિક ઔષધિ નથી, છતાં તેની અસર કોઈ ચમત્કારથી ઓછી નથી. ભલે તમારી ઉંમર 40, 50, 60 કે 70 વર્ષથી વધુ હોય, આ બે વસ્તુઓ તમારા શરીરમાં એવી જ ઉર્જા અને શક્તિ ભરી શકે છે જે તમને 25 કે 30 વર્ષની ઉંમરે અનુભવતા હતા. આ વસ્તુઓ તમારા પાચન તંત્રને મજબૂત બનાવશે, અંગોમાં નવી ઉર્જાનો સંચાર કરશે, લોહી શુદ્ધ કરશે અને શરીરની દરેક નસ અને સ્નાયુઓને ફરીથી જીવંત બનાવશે. જ્યારે તમે આ બંને વસ્તુઓનું સેવન યોગ્ય સમયે અને યોગ્ય રીતે નિયમિત રૂપે કરશો ત્યારે તમે જાતે જ અનુભવશો કે તમારું શરીર દરરોજ વધુ સ્ફૂર્તિલું, મજબૂત અને સક્રિય થતું જાય છે. આ વસ્તુઓના સેવનથી માત્ર જૂનો થાક અને નબળાઈ જ દૂર નહીં થાય, પરંતુ શરીરમાં છુપાયેલી ઘણી જૂની બીમારીઓને પણ ધીમે ધીમે દૂર કરી શકાય છે. શરીરમાં જમા થયેલી ગંદકી સાફ થવા લાગે છે, અંગોને ફરીથી શક્તિ અને જીવન મળે છે અને શરીરને જરૂરી પોષક તત્વોની પૂર્તિ પણ કુદરતી રીતે થવા લાગે છે. હવે સવાલ એ થાય છે કે આખરે આ કઈ બે વસ્તુઓ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને ક્યારે કરવો? આની સંપૂર્ણ વિગત આ વિડીયોમાં મળશે, તેથી આ વિડીયોની અંત સુધી જરૂર જોજો, કારણ કે હું આગળ જઈને સંપૂર્ણ માહિતી ખૂબ જ વિગતવાર જણાવવાની છું. કેવી રીતે આ બંને વસ્તુઓ દ્વારા તમે તમારા સ્વાસ્થ્યને ફરીથી પહેલાં જેવું બનાવી શકો છો. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો. વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. જે પહેલી વસ્તુની હું વાત કરવા જઈ રહી છું તેનું નામ છે મગફળી. હા મિત્રો, મગફળી, જેને અંગ્રેજીમાં ગ્રાઉન્ડ્સ કે પીનટ્સ કહેવાય છે, બજારમાં અલગ અલગ આકાર, રંગ અને જાતિઓમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે. પરંતુ જ્યારે પણ તમે મગફળી ખરીદવા જાઓ તો એ વાતનું ધ્યાન રાખો કે તમે નાના દાણાવાળી દેશી મગફળી જ લો, કારણ કે તે જ શરીર માટે સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે. તમારા મનમાં એ વિચાર જરૂર આવતો હશે કે મગફળી તો ખૂબ જ સસ્તી વસ્તુ છે, તો તેનો લાભ બદામ, કાજુ કે અખરોટ જેવા મોંઘા ડ્રાયફ્રૂટ્સથી વધુ કેવી રીતે હોઈ શકે? તો તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે મગફળીને યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે નિયમિત રૂપે સેવન કરવાનું શરૂ કરો તો તે તમારા શરીર માટે એક અત્યંત શક્તિશાળી અને સસ્તા ટોનિક તરીકે કામ કરે છે. હવે આપણે જાણીએ કે મગફળી આપણા શરીરમાં કેવી રીતે અસર દેખાડે છે. જો તમને ઘૂંટણમાં વારંવાર દુખાવો રહે છે, કમરમાં જકડાન લાગે છે, દાંત નબળા પડી ગયા છે, વારંવાર હાડકામાં ચટકનો અવાજ આવે છે, તો સમજી લો કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ ગઈ છે. અને મગફળી આ ઉણપને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે, કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં નેચરલ કેલ્શિયમ મળે છે જે હાડકાને અંદરથી મજબૂત બનાવે છે. એટલું જ નહીં, મગફળીમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે, જે શરીરમાં કેલ્શિયમના શોષણને વધુ સારું બનાવે છે. એનો અર્થ એ થયો કે હવે તમારે અલગથી કોઈ મોંઘું મેગ્નેશિયમ સપ્લિમેન્ટ લેવાની જરૂર નહીં પડે. મેગ્નેશિયમ માત્ર હાડકા માટે જ નહીં, પરંતુ આપણા શરીરની નસો, ન્યુરોન્સ અને આખા નર્વસ સિસ્ટમ માટે પણ ખૂબ જરૂરી છે. નસોની નબળાઈ, નસોમાં અવરોધ, હાથમાં ઝણઝણાટ, નબળાઈ કે કંપન જેવી સમસ્યાઓ એ બધા સંકેત છે તમારું નર્વસ સિસ્ટમ નબળું પડી ગયું છે. આવી સ્થિતિમાં મગફળીનું સેવન તમારા માટે એક અત્યંત સસ્તો અને અસરકારક ઉપાય બની શકે છે. જો તમારા હાથ પગ સૂન પડી જાય છે, અંગોમાં શૂન્યતા આવે છે, સ્નાયુઓમાં દુખાવો થાય છે, ચાલતી વખતે અંગોમાં ઝંઝણાટ જેવું લાગે છે, તો સમજી લો કે તમારા શરીરમાં ન્યુરોન્સની સ્થિતિ બરાબર નથી. આ ઉપરાંત જો તમારા હાથ ધ્રુજે છે, વસ્તુઓ ઉપાડતી વખતે કંપન લાગે છે, યાદશક્તિ નબળી થઈ ગઈ છે, વાળ ખરવા લાગ્યા છે, આંખોની રોશની ઝાંખી થઈ ગઈ છે, તો આ બધા સંકેત છે કે તમારા શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ થઈ ગઈ છે. મગફળીમાં વિટામિન B1, B6 અને વિટામિન E પુષ્કળ પ્રમાણમાં મળે છે, જે આ બધી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે.
ખાસ કરીને વિટામિન ઈ એક ખૂબ જ સારું એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે, ચહેરા પર આવતી કરચલીઓ, ડાઘ, ખીલ અને ફોલ્લીઓ દૂર કરે છે અને શરીરની ત્વચા અને કોષોને ફરીથી નવા અને તાજા બનાવે છે. એટલું જ નહીં, મગફળીમાં ઝીંક, ફાઇબર, આયર્ન, પોટેશિયમ, હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો પણ હાજર હોય છે જે શરીરની આખી કાર્યપ્રણાલીને સંતુલિત કરવાનું કામ કરી પાચન ક્રિયાને સુધારે છે અને શરીરની અંદરથી મજબૂત બનાવે છે. તો શું તમારી પાચન શક્તિ નબળી છે, ખોરાક બરાબર પચતો નથી, ગેસ બને છે, અપચો રહે છે કે વારંવાર કબજિયાતની ફરિયાદ રહે છે? તો મગફળીનું સેવન તમારા માટે એક અત્યંત લાભદાયી ઉપાય બની શકે છે. હવે આગળનો પ્રશ્ન ઊભો થાય છે કે તેનું સેવન ક્યારે કરવું, કેટલી માત્રામાં કરવું અને કેવી રીતે કરવું, તેની યોગ્ય રીત કઈ છે. પરંતુ તે પહેલાં આપણે જાણી લઈએ કે બીજી વસ્તુ કઈ છે જે મગફળી સાથે મળીને તમારા શરીરને વધુ શક્તિશાળી બનાવે છે. બીજી વસ્તુ પણ કોઈ મોંઘી ચીજ નથી, પરંતુ તમારા ઘરમાં જ રાખેલી એક ખૂબ જ સામાન્ય વસ્તુ છે અને તે છે કિસમિસ. હા મિત્રો, કિસમિસ, જેને આપણે સૂકી દ્રાક્ષ પણ કહીએ છીએ, જે અનેક રંગો અને પ્રકારોમાં મળે છે. કેટલાક લોકો હળવા પીળા રંગની કિસમિસને સામાન્ય કિસમિસ કહે છે, જ્યારે કેટલાક લોકો ઘેરા રંગની થોડી મોંઘી અને મોટી કિસમિસને મુન્નકા તરીકે ઓળખે છે. જો તમારા ઘરમાં કોઈ સામાન્ય કિસમિસ રાખેલી હોય તો તમે ફક્ત તેનું યોગ્ય રીતે સેવન શરૂ કરી દો તો પણ તમારા શરીર માટે કોઈ ઔષધિથી ઓછી અસર નહીં કરે. જો તમને વારંવાર આખો દિવસ માનસિક તણાવ રહે છે, દરેક બાબતમાં મનમાં ગૂંચવણ રહે છે, કોઈ પણ બાબત વિશે વારંવાર વિચારતા રહો છો અને આ જ કારણે બેચેની અને ચિંતાની સમસ્યા થાય છે, જેના લીધે રાત્રે ઊંઘ પણ બરાબર આવતી નથી, તો એનો અર્થ એ છે કે તમારા શરીરમાં હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં કિસમિસ તમારા માટે કોઈ અમૃતથી ઓછી નથી. કિસમિસમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ મળે છે, જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે રોજ કિસમિસને યોગ્ય રીતે ખાવો તો તમારું હૃદય મજબૂત રહે છે અને હૃદય સંબંધિત બીમારીઓ જેવી કે બ્લોકેજ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે. કિસમિસ શરીરમાં પોષણની ઉણપને પૂરી કરે છે અને જે લોકોને વારંવાર પેટ સાફ ન થવાની ફરિયાદ રહે છે, એટલે કે કબજિયાતની સમસ્યા રહે છે, તેમના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. કિસમિસ પાચન ક્રિયાને સુધારે છે અને કારણ કે તેનો સ્વાદ મીઠો હોય છે તેથી તેને ખાવામાં કોઈ તકલીફ પણ નથી. જો તમને વારંવાર પેટમાં ગેસ બને છે, જેના કારણે છાતીમાં બળતરા, પેટ ભારે લાગવું, દુખાવો કે ક્યારેક દાંતમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થાય છે, તો કિસમિસ બધી મુશ્કેલીઓથી છુટકારો અપાવી શકે છે. રાત્રે જ્યારે તમે સૂવો છો ત્યારે ક્યારેક પેટનું એસિડ ગળા સુધી આવી જાય છે, જેના લીધે સવારે મોનો સ્વાદ કડવો લાગે છે. આ બધું પેટના ગેસના કારણે થાય છે અને કિસમિસ આ સ્થિતિમાં ખૂબ જ રાહત આપે છે. આ ઉપરાંત કિસમિસ શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે, પરંતુ તે લોહીમાં સુગર વધારતી નથી. આ કારણે જે લોકોને ડાયાબિટીસ એટલે કે સુગરની સમસ્યા છે તેઓ પણ નિર્ભયપણે કિસમિસ ખાઈ શકે છે. બ્લડ પ્રેશરવાળા લોકો માટે પણ આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કિસમિસ વાળને ઘટ અને ચમકદાર બનાવે છે અને ચહેરાની ત્વચાને નિખારે છે, કારણ કે તેમાં ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ હોય છે જે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. હવે વાત કરીએ કે મગફળી અને કિસમિસનું સેવન કેવી રીતે કરવું, તેને કેવી રીતે અને કેટલી માત્રામાં ઉપયોગ કરવો, કારણ કે ઘણા લોકો તેને યોગ્ય રીતે જાણતા નથી અને તેનો પૂરો લાભ તેને મળી શકતો નથી. કોઈ પણ વસ્તુનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો જ તેનો પૂરો લાભ મળે છે. તમે કિસમિસ અને મગફળીને મુઠ્ઠા ભરીને ખાઈ લો તો તેનો કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી. તેના માટે અહીં યોગ્ય રીત જણાવું છું તે પ્રમાણે જ તેનો તમારે ઉપયોગ કરવો તો જ તમને પૂરો લાભ મળશે. જો તમને હંમેશા શરીર ભારે લાગે છે, હંમેશા થાકેલું લાગે છે, સાંધામાં જકડાઈ રહે છે, સ્નાયુઓમાં દુખાવો કે ખેંચાણ થાય છે, તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. હવે જાણીએ મગફળીની માત્રા. જુઓ મિત્રો, રીત ખૂબ જ સરળ છે. જેટલી મગફળી તમારી એક મુઠ્ઠીમાં સમાઈ જાય એ જ માત્રા તમારા શરીર માટે પૂરતી છે. ભલે તમે બાળક હોવ, યુવાન હોવ કે વૃદ્ધ, દરેક પોતાની હથેળી પ્રમાણે જ મગફળી લેવી જોઈએ, તેનાથી વધુ ન તેનાથી ઓછું. હવે તમારે શું કરવાનું છે? એક કટોરીમાં તમારે મુઠ્ઠી જેટલી મગફળી નાખો. તે પછી વાત આવે છે કિસમિસની. એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ માટે 10 થી 11 કિસમિસના દાણા પૂરતા ગણાય છે. ત્યારે આ કિસમિસને સાફ કરીને રાત્રે પાણીમાં પલાળી દેવી. એ જ સમયે તમે મગફળીને પણ પાણીમાં પલાળી દો. જ્યારે આ પલળે છે ત્યારે તેના અંદરના બધા જ પોષક તત્વો સક્રિય થઈ જાય છે અને શરીરમાં ઝડપથી અસર દેખાડે છે. તેમાં હાજર મિનરલ્સ અને વિટામિન્સ શરીરમાં જઈને સારું કામ કરે છે. હવે સવારે જ્યારે તમે ઉઠો તો સૌથી પહેલાં આ પલાળેલી કિસમિસ અને મગફળીને
એમ જ ધીમે ધીમે ચાવીને ખાઈ શકો છો, અથવા તેને મિક્સરમાં થોડું વધારે પાણી નાખીને પીસી લો અને તેમાં થોડું વધુ પાણી નાખીને ગ્લાસ ભરીને પી શકો છો. જો તમે ઈચ્છો તો મગફળીની છાલ કાઢી શકો છો, પરંતુ જો કાઢવા ન ઈચ્છતા હોય તો કોઈ વાંધો નથી. આ બધું તમે તમારી સુવિધા અને સ્વાદ પ્રમાણે કરી શકો છો. જો તમને પીસીને પીવું પસંદ નથી તો સલાડમાં ભેળવીને પણ ખાઈ શકો છો. મિત્રો, આ ઉપાયના તમને અદ્ભુત પરિણામો જોવા મળશે. જો તમે આ રીતે કિસમિસ અને મગફળીને રોજ યોગ્ય માત્રામાં ખાવો છો તો શરીરમાં અદ્ભુત શક્તિ આવશે, થાક દૂર થઈ જશે, નસોમાં બ્લોકેજ નહીં રહે, ગાઢ ઊંઘ આવશે અને તણાવ જેવી સમસ્યાઓથી છુટકારો મળશે. પાચન તંત્ર મજબૂત બનશે, તેથી તમારું પેટ સારું રહેશે. તો શરીરની લગભગ 90% બીમારીઓ તો આપોઆપ જ ખતમ થઈ જશે. ઉંમર જેમ જેમ વધતી જાય છે, શરીરમાં પ્રોટીનની માત્રા ઘટવા લાગે છે. જ્યારે તમે પેશાબ કરો છો અને તેમાંથી સફેદ ફીણ જેવું કંઈ દેખાય છે તો એ આ વાતનો ઈશારો છે કે તમારા શરીરમાંથી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે. જ્યારે શરીરમાં પ્રોટીનની ઉણપ થાય છે ત્યારે સ્નાયુઓ નબળા પડવા લાગે છે. વૃદ્ધોમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે. તેથી કિસમિસ અને મગફળીનો આ નુસ્ખો ખૂબ જ લાભદાયી છે. આ માત્ર સ્નાયુઓને જ મજબૂત નથી બનાવતું, પરંતુ શરીરને અંદરથી શક્તિશાળી બનાવે છે અને પ્રોટીનની ઉણપને પણ દૂર કરે છે. આ ઉપાય ખૂબ જ સસ્તો, સરળ અને ખૂબ જ અસરકારક છે. કોઈ પણ વ્યક્તિ ગમે તે ઉંમરનો હોય તેને અપનાવીને લાભ લઈ શકે છે. અને આજથી જ તમારી દિનચર્યામાં સામેલ કરો અને પોતાના પર ભરોસો રાખી તેની અસર તમને જરૂર દેખાશે. સાથે થોડું ચાલવું અને હલકી ફૂલકી કસરત કરવાનું ક્યારેય ન ભૂલો. તો હવે વધુ મોડું ન કરો અને આજથી જ આ ઉપાયને તમારી દિનચર્યામાં સામેલ કરો. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ માટે અને ઘરેલું ઉપચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન જરૂર પ્રેસ કરી દો, જેથી આગલી વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે. અને કમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂર લખો. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.